મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા મારે તમને એક વાત કહેવી છે. મિત્રો, આપનો થોડો સહયોગ જોઈએ છે. અમારું 2000 સબસ્ક્રાઇબનું ટાર્ગેટ હજી અધૂરું છે. જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ અમને આગળ વધવા માટે મોટી પ્રેરણા આપે છે. ચાલો સાથે મળીને 2000 સબસ્ક્રાઇબ પૂર્ણ કરીએ. ચાલો હવે શરૂ કરીએ વાર્તા. ગામડાના એક નાનકડા ઘરની પરસાળમાં બેસીને જૂની લાકડાની આરામ ખુરશી પર ઝૂલી રહેલા જસોદાબાના ચહેરા પર સમયના હજારો કરચલીઓનો નકશો દોરાયેલો હતો, જે તેમના જીવનના અસંખ્ય સંઘર્ષો અને ત્યાગને સચોટ સાક્ષી પૂરતો હતો. પતિના અકાળ અવસાન પછી પોતાના એકના એક દીકરા હાર્દિકને ઉછેરીને મોટો કરવા માટે તેમણે પોતાના સુખ, ચેન અને જુવાનીનું બલિદાન આપી દીધો હતો. ગડગડતી ઠંડી હોય કે ચળતળતો તડકો, જસુદાબાઈ ગામડામાં ખેતર મજૂરી કરીને અને બીજાના ઘરમાં વાસણ ચોકડી કરીને પણ હાર્દિકને ક્યારેય કોઈ વસ્તુની કમી આવવા દીધી નહોતી. હાર્દિક ભણી ગણીને શહેરની એક મોટી કંપનીમાં સારા હોદ્દા પર નોકરી કરવા લાગ્યો ત્યારે જશોદાબાની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. પણ સમય જતાં હાર્દિક જ્યારે લગ્ન કરીને ઉચ્ચ શિક્ષક અને અહંકારી મિજાજ ધરાવતી છોકરી મિતાલી સાથે થયા, ત્યારથી જશોદાબાના શાંત જીવનમાં એક અણધાર્યો વળોક આવી ગયો હતો. મિતાલીને ગામડાનું સાદું જીવન, જસોદાબાના સાદા કપડાં અને એમની અશિક્ષિતતા પ્રત્યે સખત અણગમતો હતો. હાર્દિક પોતાની પત્નીના પ્રેમમાં એટલું અંધ થઈ ગયો હતો કે તે માતાના આત્મસન્માન પર થતા પ્રહારને જોઈને પણ મૌન રહેતો હતો. ઘરના નાનકડા કામથી લઈને દરેક નિર્ણયના મિતાલી જસોદાબાને એવો અનુભવ કરાવતી કે જાણે તું આ ઘરમાં કોઈ નકામી વસ્તુ હોય. એક દિવસ સવારે જ્યારે ઘરમાં ચા પીવાનો સમય થયો ત્યારે મિતાલીને જસોદાબા સામે ચાનો કપ ધમ દઈને મૂક્યો અને મોં મચોડીને કડવા વેણ બોલવા લાગી. જસોદાબાએ ચૂપચાપ ચાનો ઘૂંટડો ભર્યો, પણ તેમના મનમાં પોતાના ભૂતકાળના યાદોનો વંટોળ ઉઠ્યો હતો. જ્યારે હાર્દિક નામના નાની વાત માટે પોતાની માના ખોળામાં માથું મૂકીને રડતો હતો અને આજે એ જ દીકરો પોતાની પત્નીના એક અવાજ પર માતા સામે ઊંચ આંખ કરીને જોવાની હિંમત પણ કરતો નહોતો. ઘરમાં આર્થિક વ્યવહારો અને મિલકતની વાતો ચાલતી ત્યારે મિતાલી હંમેશા જસોદાબાને સમજુ અને અશિક્ષિત કહીને ખૂણામાં ધકેલી દેતી હતી. જસોદાબા પણ પોતાના દીકરાનું ઘર ન ભાંગે તે માટે બધું જ અપમાન પી જઈને શાંત રહેતા હતા. પણ તેમને ક્યાંય ખબર હતી કે તેમના જ નામે રાખેલી એક જૂની અને ગુપ્ત થાપણ અંગે મિતાલીના મનમાં એક બહુ જ મોટો સ્વાર્થ આકાર લઈ રહ્યો હતો. મિતાલીએ હાર્દિકના કાનમાં ઝેર ઢોળવાનું શરૂ કર્યું હતું કે જસોદાબા પાસે ગામડાની જમીનના વેચાણમાંથી આવેલા અને જૂની બેંકમાં જમા થયેલા પૈસા છે, જેનો ઉપયોગ શહેરમાં નવો બંગલો ખરીદવા માટે કરવો જોઈએ. હાર્દિકે જ્યારે મા પાસે પોતાની વાત કહી ત્યારે જશોદાબાએ બહુ જ ગંભીરતાથી કહ્યું કે તે પૈસા યોગ્ય સમય જ વપરાશે. જ્યાંથી મિતાલીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એક દિવસ અચાનક બેંકમાંથી એક બંધ પરબેડિયું જશોદાબાના નામે આવ્યું, જેને મિતાલીએ છુપાવીને વાંચવાનો પ્રયત્ન કર્યો, પણ તે શલબંધ હોવાથી વાંચી ન શકી. આ પત્રમાં એવું શું ગુપ્ત રહસ્ય છુપાયેલું હતું, જે જાણીને જશોદાબાના ચહેરા પર એક અજીબ ગંભીરતા આવી ગઈ હતી. મિતાલીના મનમાં એ અશાંત ઘર કરી ગઈ હતી કે સાસુ પોતાની તમામ સંપત્તિ પોતાના કોઈ સગાને નામે ન કરી દે, અને આ જ શંકાના કારણે તેને જશોદાબાને બેંકમાં લઈ જઈને બળજબરી બધું પોતાના નામે કરાવી લેવું એક ખતરનાક અને અપમાનજનક ષડયંત્ર ગણ્યું હતું. પણ એ ષડયંત્રની પાછળ એક એવું અણધાર્યું રહસ્ય છુપાયેલું હતું, જે આખા પરિવારનું ભવિષ્ય કાયમ માટે બદલી નાખવાનું હતું. મિતાલીના મનમાં રાતોરાત અમીર બની જવાની અને સાસુ માટે રહેલી પહોંચ પકડ મેળવવાની લાલચ એટલી વધી ગઈ હતી કે તેણે હાર્દિકને પોતાની જાળમાં પૂરેપૂરો ફસાવી લીધો હતો અને બંને મળીને જશોદાબાને બેંક સુધી લઈ જવાનું એક મજબૂત પ્લાન ઘાટ્યો હતો. સવારે જ્યારે સૂરજ હજુ તો માંડ ઉગ્યો હતો ત્યારે જ મિતાલીએ જશોદાબાના ઓરડામાં જઈને ખૂબ જ પ્રેમથી બોલવાનો ઢોંગ કર્યો અને કહ્યું કે બા,
આપણે ગામડેથી આવેલા બેંકના કાગળોનું કામ બતાવવા માટે શહેરમાં આવેલી મુખ્ય બેંકની શાખામાં જવું પડશે, કારણ કે જો સમયસર ત્યાં નહીં જઈએ તો તમામ ખાતાના પડેલા પૈસા સરકારમાં જમા થઈ જશે. જસુદાબા બહુ ભોળા અને નિષ્કંટપ હતા. તેમણે પોતાની દીકરા બહુની આવી કપટ મનોવૃત્તિનો જરાય અંદાજ નહોતો. તેથી તેમણે મિતાલીની વાત પર વિશ્વાસ મૂકી દીધો અને પોતાના જૂના ઘસાયેલા સાડલાનો પાલવો સરખો કરીને તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગયા. હાર્દિકે ગાડી ચાલુ કરી અને ત્રણેય જણા શહેરની બહુ મોટી અને ભવ્ય બેંકની ઇમારત તરફ આગળ વધ્યા. પણ રસ્તામાં મિતાલીની સતત મનમાં જશોદાબાની અશિક્ષિતતાનો મજાક ઉડાવી રહી હતી અને વિચારતી હતી કે આજે જ બધી જમીન અને થાપણના કાગળો પર સાસુના અંગૂઠાના નિશાન લેવાના, બધું પોતાના નામે કરી લેવું છે. બેંકમાં પહોંચતા જ ત્યાંની રોશની, ઝળકતા માર્બલના ફ્લોર અને કમ્પ્યુટર પર ઝડપી કામ કરતા સાહેબોનો જોઈને જશોદાબા ઘડીભર માટે સંકોચાઈ ગયા અને એક ખૂણામાં શાંતિથી ઊભા રહી ગયા. મિતાલીએ તરત જ જશોદાબાનો હાથ જોરથી પકડ્યો અને તેમને ધક્કો મારતા હોય તેમ આગળ ખેંચ્યા અને મોટેથી કહ્યું કે અહીં આમ મૂર્ખની જેમ ઊભા ન રહો. તમારા જેવા અશિક્ષિત લોકોને લીધે જ અમારે અહીં શરમાવવું પડે છે. તમને તો બેંકમાં કેવી રીતે ચાલવું અને બોલવું તેની પણ ભાન નથી પડતી. મિતાલીના આ કડવા શબ્દો બેંકના આવેલા અન્ય કેટલાય લોકોના કાને પડ્યા અને જશોદાબાઈ પોતાની આંખોમાં આંસુ છુપાવી નીચે જોઈ લીધું અને દીકરા હાર્દિક સામે જોયું. પણ હાર્દિકે પોતાની માની ઇજ્જત બચાવવા માટે એક શબ્દ પણ ન બોલ્યો અને પત્નીની પાછળ પાછળ ચાલતો રહ્યો. મિતાલી સીધા જ શબ્દો જશોદાબાના ખાતામાંથી બધા પૈસા અને મિલકતના હક પોતાના નામે ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સફર ફોર્મ લઈને ટેબલ પર આવી અને જશોદાબાને બળજબરીથી કાગળ પર અંગૂઠો મારવા માટે દબાણ કરવા લાગી. જશોદાબાએ બહુ ગંભીરતાથી પૂછ્યું કે બહુ, આ કાગળમાં શું લખ્યું છે? મને વાંચી સંભળાવ તો ખરી. ત્યારે મિતાલીએ આખા સ્ટાફ અને આગ્રહકો સામે મોટેથી હસીને જશોદાબાનું ઘોર અપમાન કરતા કહ્યું કે તમે તો અશિક્ષિત છો, તમને શું સમજાય? સાઇન કરતા તો આવડતી નથી અને મોટા કાયદા પૂછવા નીકળ્યા છો. બસ મૂકો અંગૂઠો અને પતાવો કામ. મિતાલીના આ શબ્દો સાંભળીને આખી બેંકના સન્નાટો છવાઈ ગયો અને જશોદાબાનું હૃદય વિધાઈ ગયું. પણ જશોદાબા હજુ કંઈ બોલે તે પહેલા જ બેંકની મુખ્ય કેબિનનો દરવાજો ખુલ્યો અને મેનેજર કાર્તિકભાઈ બહાર આવ્યા. કાર્તિકભાઈએ બહાર થતો આ તમાશો અને વૃદ્ધ માનું અપમાન પોતાની આંખોથી જોઈ લીધું હતું. તેમના ચહેરા પર એક અજીબ ગંભીરતા અને ગુસ્સાના ભાવ આવી ગયા હતા. કાર્તિકભાઈએ શાંતિથી જશોદાબા પાસે આવીને તેમના ચરણ સ્પર્શ કર્યા, જે જોઈને મિતાલી અને હાર્દિકે બે ક્ષણ માટે સ્તંભ થઈ ગયા. કાર્તિકભાઈએ મિતાલીના હાથમાંથી એ ટ્રાન્સફર ફોર્મ આંચકી લીધું અને જશોદાબાની જૂની ફાઇલ ખોલીને તેમાંથી એક જૂનો પીળો પડી ગયેલો વીમાનો દસ્તાવેજ બહાર કાઢ્યો. કાર્તિકભાઈએ મિતાલી અને હાર્દિક સામે અત્યંત ગંભીર નજરે જોયું અને કહ્યું કે તમે જેમને અશિક્ષિત કહીને અહીં અપમાનિત કરી રહ્યા છો, તેમના જ નામે આ બેંકમાં એક એવું દસ્તાવેજ જમા છે જેની સત્યતા અને જાણતા જ નથી. કાર્તિકભાઈએ વીમાના એ દસ્તાવેજોને પકડીને મોટેથી વાંચવાનું શરૂ કર્યું અને કહ્યું કે હવે હું તમને આ વીમાની ચોથી કલમ વાંચી સંભળાવું છું. જેને સાંભળ્યા પછી મિતાલીના પગ નીચેથી જમીન ખસી ગઈ અને હાર્દિકના હોશ ઉડી ગયા, કારણ કે એ ચોથી કલમમાં એવું અણધાર્યું અને ચોંકાવનારું રહસ્ય લખેલું હતું જેના વિશે મિતાલીએ ક્યારેય સસ્પેન્સ પણ વિચાર્યું નહોતું. મેનેજર કાર્તિકભાઈના હાથમાં રહેલા એ જૂના દસ્તાવેજ પર બેંકના તમામ કર્મચારીઓ અને ત્યાં હાજર ગ્રાહકોની નજરો સ્થિત થઈ ગઈ હતી. જ્યારે મિતાલી અને હાર્દિક શ્વાસ રોકીને એ ચોથી કલમના ખુલાસાની રાહ જોઈ રહ્યા હતા. હાર્દિકભાઈએ ચશ્મા સરખા કર્યા અને ગંભીર અવાજે વાંચવાનું શરૂ કર્યું. આ વીમા પોલિસીની ચોથી કલમ અનુસાર જો ખાતા ધારક અશિક્ષિત કે વૃદ્ધ હોય અને તેમના પરિવારનો કોઈ સભ્ય અથવા ત્રીજી વ્યક્તિ તેમની મરજી વિરુદ્ધ કે ભ્રમમાં રાખીને આ સંપત્તિ ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરશે, તો આ તમામ રકમ અને મિલકત આપોઆપ સરકારના ચેરિટેબલ ટ્રસ્ટમાં જમા થઈ જશે અને સંબંધિત વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી
કાર્યવાહી કરવામાં આવશે. આ કલમ સાંભળતા જ મિતાલીના ચહેરા પરનો રંગ ઉડી ગયો અને હાર્દિકના પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે એ જે કરોડોની સંપત્તિ પર તેઓ ડોળ અજમચાવી રહ્યા હતા તે મળવાની તેમની તમામ આશાઓ પર એક જ પળમાં પાણી ફરી ગયું હતું. કાર્તિકભાઈએ આગળ ઉમેર્યું કે આ પોલીસની જશોદાબાના સ્વચ્છ પતિએ વર્ષો પહેલા પોતાના લોહી પાણી કરીને જશોદાબાના સુરક્ષિત ભવિષ્ય માટે બનાવેલી હતી અને તેમાં સ્પષ્ટ લખ્યું છે કે જશોદાબા પોતાની સ્વેચ્છાએ જેને ઈચ્છે તેને જ આ સંપત્તિ સોંપી શકે છે. કોઈ તેમના પર દબાણ કરી શકે નહીં. મિતાલીનો બધો અહંકાર અને ચાલાકી બેંકના ભવ્ય હોલમાં દૂધળાની થઈ ગઈ હતી, પણ તેના મનમાં સળગી રહેલી લાલચની આગ હજુ શાંત થઈ નહોતી. મિતાલીએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે જશોદાબા તરફ ગુસ્સાથી જોયું અને બેંકમાંથી બહાર નીકળતા જ હાર્દિક પર તૂટી પડી કે તારી માએ આપણી સાથે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે. તેમણે આટલું મોટું રહસ્ય આપણાથી છુપાવી રાખ્યું. હાર્દિક પણ પોતાની પત્નીના ઝેરીલા વિચારોમાં એટલો અંધ થઈ ચૂક્યો હતો કે તેણે પોતાની સગી માના ત્યાગ અને મમતાવાને ભૂલીને પોતાના પર શંકા કરવાનું શરૂ કરી દીધું. ઘેર પાછા ફર્યા પછી ઘરમાં એક અજીબ પ્રકારની ભયાનક શાંતિ છવાઈ ગઈ હતી, પણ એ શાંતિ કોઈ મોટા તુફાન પહેલાની શાંતિ હતી. મિતાલીએ હવે જશોદાબાને શારીરિક અને માનસિક રીતે માનસિક ત્રાસ આપવાનું પ્રમાણ વધારી દીધું હતું. તેમને સમયસર ખાવાનું ન આપ્યું. આખો દિવસ ઘરના ભારે કામ કરાવવા અને વાતે વાતે અશિક્ષિત કહીને તિરસ્કાર કરવું એ મિતાલીનો નિમ્ર ક્રમ બની ગયો હતો. જશોદાબા પોતાના રૂમમાં એકલા બેસીને પોતાના પતિના જૂના ફોટા સામે જોઈને આખો દિવસ સાસુ સારતા હતા અને વિચારતા હતા કે જે દીકરાને તેમણે પોતાના પેટે પાટા બાંધીને ભણાવ્યો ગણાવ્યો અને મોટો કર્યો, એ જ દીકરો આજે પોતાની પત્નીના અત્યાચારો સામે મૌન પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યો છે. જશોદાબાની ઉંમર અને તબિયત તેમ દિવસે દિવસે લથડતી જતી હતી, પણ મિતાલીના માનમાં હજુ પણ એ વીમાની રકમ અને જમીન પોતાના નામે કરાવવાનો ખતરનાક પ્લાન ચાલી રહ્યો હતો. એક રાત્રે જ્યારે આખું ઘર ઊંઘી રહ્યું હતું ત્યારે મિતાલીએ હાર્દિક સામે મળીને એક એવું કાવતરું રચ્યું જે જશોદાબાના અસ્તિત્વને જ ભૂસી નાખવા માટે પૂરતું હતું. મિતાલીએ હાર્દિકને કહ્યું કે જો આપણે ગામડાની એ જમીન અને બેંકના પૈસા મેળવવા હોય તો આપણે જશોદાબાને માનસિક રીતે અસ્થિર સાબિત કરવા પડશે, જે કાનૂની રીતે બધી મિલકત આપણા ગામમાં આવી જાય. હાર્દિકે પોતાની માં સામેના આ ખોફનાક કાવતરામાં પણ પત્નીનો સાથ આપવાની હા પાડી દીધી. પણ આ કાવતરાની પાછળ એક એવું બીજું રહસ્ય છુપાયેલું હતું જેની જાણ ન તો મિતાલીને હતી કે ન તો હાર્દિકને, કારણ કે જશોદાબા પાસે રહેલી જૂની ડાયરીમાં કંઈક એવું લખેલું હતું જે આખા પરિવારના ભૂતકાળ અને ભવિષ્યની સાચી હકીકત છતી કરી દેવાનું હતું. બીજા દિવસે સવારે જ્યારે મિતાલીએ જશોદાબાના રૂમમાં જઈને તેમને ડરાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે જશોદાબાના ચહેરા પર ડરને બદલે એક અજબ પ્રકારનું ગંભીર મૌન હતું જે મિતાલીને અંદરથી હલાવી ગયું. જશોદાબાએ પોતાની જૂની લાકડાની પેટીમાંથી એક કાળો કવર વાળો દસ્તાવેજ બહાર કાઢ્યો અને મિતાલી સામે જોઈને એક એવું વાક્ય બોલ્યા જે સાંભળીને મિતાલીના શ્વાસ અધર થઈ ગયા. જશોદાબાના હાથમાં રહેલો એ કાળો દસ્તાવેજ જોઈને મિતાલીના મનમાં એક ક્ષણ માટે ભયનું મોજું ફરી વળ્યું, પણ તેણે પોતાના અહંકારને ચહેરા પર હાવભાવ તરીકે લાવવા દીધો નહીં અને વળતી ઊભી રહી. જશોદાબાએ બહુ જ શાંત પણ ગંભીર અવાજે મિતાલી સામે જોઈને કહ્યું કે બહુ, તું જે મિલકત અને પૈસા માટે આટલા પાપ કરી રહી છે એ જમીન અને પૈસા પાછળ એક એવું ભૂતકાળ છુપાયેલું છે જે જો તું જાણી લેશે તો તારા અહંકારના કટાકા થઈ જશે. અને જશોદાબાએ દસ્તાવેજ ખોલીને તેમાંથી એક જૂની રસીદ બહાર કાઢી અને આગળ કહ્યું કે તું અને હાર્દિક જેને મારી સ્વઉપજાદી સમજો છો તે હકીકતમાં મારા શોખ પતિએ હાર્દિકના નામનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે નહોતી રાખી, પણ એ સંપત્તિમાં ગામના એક ગરીબ અને અનાથ બાળકોનો પણ હિસ્સો છે જેમના માતા પિતાએ વર્ષો પહેલા પોતાના ખેતર ગીરવે મૂકીને મારા પતિ પાસેથી મદદ લીધી હતી.
જશોદાબાના આ શબ્દો સાંભળીને મિતાલીની આંખો મોટેથી હસી પડી અને બોલી કે તમે ગમે તેટલી વાર્તાઓ બનાવોમાં પણ આજના જમાનામાં કાયદો ફક્ત કાગળ પર લખાયેલી સહી અને અંગૂઠાને જ માને છે. તમારી આ લાગણીવાળી વાતોથી કોઈ ફક્ત નથી પડવાની. મિતાલીએ જશોદાબાના હાથમાંથી એક કાગળ આંચકી લેવાનો પ્રયત્ન કર્યો, પણ જશોદાબાએ દસ્તાવેજ પાછો પોતાની લાકડાની જૂની પેટીમાં મૂકીને તાળું વાળી દીધું. આ બનાવ પછી મિતાલીનો ક્રોધ બેકાબુ બની ગયો. તેણે હાર્દિકને ઉત્સાહથી જશોદાબા પર દબાણ આપવાનું નક્કી કર્યું. રાત્રે મિતાલીએ હાર્દિકને કહ્યું કે જો તારી માં કાલે સવારે બેંકમાં જઈને સ્વેચ્છાએ બધું ટ્રાન્સફર કરવા માટે તૈયાર નહીં થાય તો હું આ ઘર છોડીને કાયમ માટે જતી રહીશ અને તારા પરિવાર પર માનસિક ત્રાસનો કેસ કરીશ. હાર્દિક પત્નીની આ ધમકીને સંપૂર્ણપણે ડરી ગયો અને તેણે પોતાની જન્મદાતી માં પાસે જઈને કડવા શબ્દોમાં કહ્યું કે બા, જો તમે આ મિલકત મિતાલીના નામે નહીં કરો તો મારું હસવું રમવું ઘર ભાગી જવું. શું તમે મારી ખુશીઓ બરબાદ કરવા માંગો છો? પોતાના જ દીકરાના મોઢેથી આવી નિર્દયી વાત સાંભળીને જશોદાબાનું હૃદય છીનભીન થઈ ગયું. તેમની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી, પણ તેમણે પોતાના દીકરાનો સંસાર બચાવવા માટે મૌન ધારણ કરી લીધું. બીજા દિવસે સવારે મિતાલી અને હાર્દિક જશોદાબાને ફરીથી ગામડામાં બેસાડીને એ જ શહેરની મુખ્ય બેંક તરફ રવાના થયા. પણ આ વખતે મિતાલીએ રસ્તામાં જશોદાબાને ધમકાવતા કહ્યું કે આ વખતે જો તમે બેંક મેનેજર સામે કોઈ નવી હોશિયારી મારી છે તો પરિણામ બહુ ખરાબ આવશે. જ્યારે ત્રણેય જણા બેંકમાં પહોંચ્યા ત્યારે વાતાવરણ બહુ ગંભીર હતું. મેનેજર કાર્તિકભાઈ પોતાની કેબિનમાં બેઠા બેઠા કેટલાય અગત્યના કાગળો તપાસી રહ્યા હતા. મિતાલી સીધી જ કાર્તિકભાઈની કેબિનમાં ઘસી ગઈ અને ટેબલ પર ફાઇલ મૂકીને રોપથી બોલી કે મેનેજર સાહેબ, આજે મારી સાસુ પોતાની મરજીથી બધી મિલકત અને વીમાના હક મારા નામે કરવા તૈયાર થાય છે, એટલે તમે તરત જ પ્રોસેસ ચાલુ કરો. કાર્તિકભાઈએ જશોદાબાના કરમાયેલા ચહેરા સામે જોયું અને તેમની અવસ્થા સમજી ગયા. તેમણે જશોદાબાને પીવાનું પાણી આપ્યું અને બહુ આદરપૂર્વક પૂછ્યું કે બા, શું તમે ખરેખર આ કાગળો ઉપર સહી કે અંગૂઠો કરવા માટે પૂરેપૂરા સંમત છો? જશોદાબા કશું જ બોલે તે પહેલા જ મિતાની વચ્ચે કૂદી પડી અને બોલી કે મેનેજર સાહેબ, આ અશિક્ષિત છે, એમને શું સમજાય? તમે બસ ફોર્મ આગળ વધારો. મિતાલીના આ અહંકારી વર્તનથી કાર્તિકભાઈનો ગુસ્સો ઉકળી ઉઠ્યો. તેમણે ફાઇલ બંધ કરી અને અત્યંત ગંભીર અવાજે એક એવું રહસ્ય જાહેર કર્યું જે સાંભળીને આખી કેબિનમાં સન્નાટો છવાઈ ગયો અને મિતાલી તથા હાર્દિકના હોશ ઉડી ગયા. મેનેજર કાર્તિકભાઈએ અત્યંત ગંભીરતાથી ફાઇલ પર હાથ રાખીને મિતાલી અને હાર્દિક તરફ જોયું, જેમના ચહેરા પર વિજયનો ગર્વ છવાયેલો હતો. કાર્તિકભાઈએ સ્પષ્ટ અવાજે કહ્યું કે તમે જે મિલકત અને વીમાની ચોથી કલમનો લાભ લેવા માટે આટલી ઉતાવળ કરી રહ્યા છો તે વીમા પોલિસીની સાથે જોડાયેલી એક વિશેષ શરત કદાચ તમે ધ્યાનથી વાંચી નથી. આ શરત મુજબ આ ખાતામાંથી કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કે મિલકતની બદલી ત્યારે જ શક્ય બનશે જ્યારે જશોદાબાના નામે નોંધાયેલી ગામડાની મૂળ જમીનના દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થાય અને એ ચકાસણી માટે જશોદાબેનના પોતાના હસ્તાક્ષર અથવા અંગૂઠાની સાથે તેમના સ્વચ્છ પતિના નજીકના ધર્મપુત્ર અને ટ્રસ્ટની મંજૂરી જરૂર છે. આ સાંભળીને મિતાલી ચોંકી ગઈ અને બોલી કે ટ્રસ્ટી, આ પરિવારમાં હાર્દિક સિવાય બીજો કોઈ વારસદાર છે જ નહીં, તો પછી આ નવા ટ્રસ્ટમાં ક્યાંથી આવ્યા? કાર્તિકભાઈએ એક ક્ષણ માટે મૌન ધારણ કર્યું અને જશોદાબા સામે આદરપૂર્વક જોઈને કહ્યું કે એ ટ્રસ્ટી બીજું કોઈ નહીં પણ હું પોતે જ છું. વર્ષો પહેલા જ્યારે તમારા સસરાજી આ દુનિયામાં છોડીને જયા રહ્યા હતા ત્યારે તેમણે મને અને આ બેંકને આ જશોદાબાના રક્ષણની જવાબદારી સોંપી હતી. જશોદાબાએ પોતાના જીવનમાં જે દુઃખ અને ત્યાગ ઉઠાવ્યા છે તે હું ખૂબ જ સારી રીતે જાણું છું અને આ વીમા પોલિસી તથા જમીનનો મુખ્ય હેતુ જશોદાબાને તેમના જીવનમાં અંતિમ દિવસોમાં કોઈની આગળ હાથ ન ફેલાવવો પડે તે માટેનો હતો.
મિતાલીનો ક્રોધ સીમા વટાવી ગયો અને તેણે બેંકમાં જ બૂમ કરવાનું શરૂ કર્યું કે તમે એક બેંક મેનેજર થઈને અમારા કૌટુંબિક મામલામાં દાખલિત કરી રહ્યા છો અને તમારી સામે કાનૂની કાર્યવાહી કરીશું. પરંતુ કાર્તિકભાઈ જરાય વિચલિત થયા અને તેમણે શાંતિથી કહ્યું કે તમને જે યોગ્ય લાગે તે કાનૂની માર્ગ અપનાવો, પણ જશોદાબાની મરજી વગર અને એમની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી થયા વગર આ બેંકમાંથી એક રૂપિયો પણ ટ્રાન્સફર થશે નહીં. હાર્દિક પોતાના ઘરના આંતરિક રહસ્યો અને રીતે બહાર આવતા જોઈને અંદરથી હલી ગયો હતો. તેના મનમાં પોતાની મા પર તે થોડી દયા અને પતિના દબાણ વચ્ચે ધર્મ સંકટ ઊભું થયું. ઘર તરફ પાછા વળતી વખતે મિતાલીએ ગાડીમાં એક શબ્દ પણ ન બોલ્યો, પણ તેના મગજમાં એક નવું અને વધુ ખતરનાક કાવતરું ઘડવાનું શરૂ થઈ ચૂક્યું હતું. ઘરે પહોંચતા જ મિતાલીએ જશોદાબાનો બધો સામાન તેમના રૂમમાંથી બહાર ફેંકી દીધો અને તેમને ઘરના એક નાના અંધારા ખૂણામાં રહેવાની ફરજ પાડી. જશોદાબાએ કોઈ વિરોધ ના કર્યો. તેમણે માત્ર પોતાના પતિની જૂની તસવીર છાતીએ સરખી ચાપીને આંસુ લૂછ્યા અને ભગવાન પાસે પોતાના દીકરાના ભલા માટે પ્રાર્થના કરી. દિવસો વીતા ગયા અને મિતાલીનો અત્યાચાર વધતો ગયો. તેણે જશોદાબાને જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું અને તેમને માનસિક રીતે ભાંગી નાખવાનો પ્રયત્ન કર્યો જેથી તે કંટાળીને સહી કરી આપે. એક સાંજ એવી આવી જ્યારે જશોદાબાની તબિયત અચાનક બહુ લથડી ગઈ અને તેમને તીવ્ર છાતીમાં દુખાવો પડ્યો. પણ મિતાલીએ ડોક્ટરને બોલાવવાની ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે જ્યાં સુધી તમે કાગળો પર સહી નહીં કરો ત્યાં સુધી કોઈ દવા નહીં મળે. જશોદાબા જીવતા અને મરણ વચ્ચે ઝૂલા ખાતા હતા ત્યારે અચાનક રાત્રે 12 વાગે ઘરનો દરવાજો જોરથી અખડ્યો અને બહારથી એક એવો અવાજ આવ્યો જે સાંભળીને મિતાલી અને હાર્દિકના ચહેરા પરનો રંગ સાવ ઉડી ગયો. દરવાજા પર પડતા એ પ્રચંડ ધબ્બા અને બહારથી સંભળાતા ગંભીર અવાજે મિતાલી અને હાર્દિકના ચહેરા પરનો રંગ ઉડાવી દીધો હતો, કારણ કે આટલી મોટી રાત્રે કોઈ આવી શકે એવી તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હાર્દિકે થરથરતા હાથે દરવાજો ખોલ્યો તો સામે બેંક મેનેજર કાર્તિકભાઈ, ગામના 2 વડીલો અને સાથે પોલીસ ઇન્સ્પેક્ટર ઊભા હતા. કાર્તિકભાઈએ કોઈ પણ જાતની ભૂમિકા બાંધ્યા વગર સીધા જ ઘરમાં પ્રવેશ કર્યો અને જશોદાબાની હાલત જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. જશોદાબા ખાટલા પર અધર્મ બેભાન હાલતમાં પડ્યા હતા અને શ્વાસ લેવા માટે ફાંસા મારી રહ્યા હતા. કાર્તિકભાઈએ તરત જ સાથે આવેલા ડોક્ટરને અંદર બોલાવ્યા અને જશોદાબાની સારવાર શરૂ કરાવી. મિતાલીએ પોતાની આજીજી છુપાવવા માટે મોટેથી બોલાવવાનું શરૂ કર્યું કે તમે આટલી રાત્રે અમારા ઘરમાં પોલીસને કેવી રીતે ઘૂસી શકો? હા, અમારો અંગત કુટુંબ મામલો છે. પણ ઇન્સ્પેક્ટરે એક જ કડક નજરે મિતાલીને શાંત કરી દીધી અને કાર્તિકભાઈ એક સત્તાવાર કાગળ બહાર કાઢ્યો. કાર્તિકભાઈએ જણાવ્યું કે બેંકના નિયમ મુજબ જો કોઈ વરિષ્ઠ નાગરિક ના ખાતામાં મારી મોટી રકમ હોય અને તેમના સ્વાસ્થ્ય કે જીવનભર જોખમની શંકા જાય તો બેંક ઓટોમેટિકલી પોલીસ પ્રોટેક્શન સાથે હોમ મુલાકાત લેવાનો પૂર્ણ કાનૂની અધિકાર છે. સાંજે જ્યારે જશોદાબાના ગામમાંથી વડીલોનો ફોન આવ્યો કે જશોદાબાનો ફોન બંધ આવે છે અને તેમની તબિયત સારી નથી, ત્યારે કાર્તિકભાઈને કંઈક અણબનાવ બનાવીની પાકી શંકા ગઈ હતી. ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું કે જો અડધો કલાક વધુ મોડું થયું હોત તો જશોદાબાનો જીવ જતો રહ્યો હોત, કારણ કે તેમને સમયસર જરૂરી દવાઓ આપવામાં આવી નહોતી. આ સાંભળીને હાર્દિકની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને તેને પોતાની પત્નીના ઝેરમાં આંધળા બનીને કરેલી ભૂલનો પહેલીવાર ભયાનક પસ્તાવો થયો. પણ મિતાની હજુ પણ પોતાના અહંકારમાં અંધ હતી. મિતાએ ગુસ્સામાં આવીને હાર્દિકનો હાથ પકડ્યો અને કહ્યું કે હાર્દિક, તું આ લોકોની વાતોમાં ન આવ. આ બધું તારી માનું ઘડેલું નાટક છે જેથી આપને જેલ ભેગા કરી શકાય. પણ આ વખતે હાર્દિકે મિતાલીનો હાથ ઝટકે નાખ્યો અને પોતાની માના પગમાં પડીને મોટેથી રડવા લાગ્યો. જશોદાબાએ ધીમેથી પોતાની આંખોમાં ખોલી અને પોતાના દીકરાના માથા પર ધ્રુજતો હાથ મૂક્યો.
પણ તેમની આંખોમાં હવે કોઈ ફરિયાદ નહોતી, માત્ર એક ઊંડો વિશ્વાસ હતો. કાર્તિકભાઈએ કાગળોની ફાઇલમાંથી એક નવો દસ્તાવેજ કાઢ્યો અને મિતાલી તથા હાર્દિક સામે રાખીને કહ્યું કે તમે જે મિલકત અને વીમા માટે આટલી કુર્તા લાચારી આચરી કરી રહ્યા છો, તેનું એક આખરી રહસ્ય હજુ બાકી છે. કાર્તિકભાઈએ એ કાગળ મોટેથી વાંચવાનું શરૂ કર્યું, જેમાં જશોદાબાના સ્વચ્છ પતિએ લખેલી એક ખાસ વસિયતની આખરી શરત લખેલી દર્શાવેલી હતી, જેના સાંભળતા જ મિતાલીના ચહેરા પરની ગર્વનું મુખોટું કાયમ માટે ખરી પડ્યું અને તેના હોશ ઉડી ગયા. કાર્તિકભાઈએ ફાઇલમાંથી કાઢેલા કાગળ પરની આખરી શરત મોટેથી વાંચવાનું જ ઓરડામાં હાજર રહેલા તમામ લોકો સ્તંભ થઈ ગયા. એ વસિયતમાંની આખરી શરતમાં લખેલું હતું કે જો જશોદાબાના જીવનકાળ દરમિયાન તેમના પોતાના સંતાન દ્વારા તેમની ઉપેક્ષા કરવામાં આવે, માનસિક કે શારીરિક ત્રાસ આપવામાં આવે અથવા તો અશિક્ષિત કહીને તેમનું આત્મસન્માન છીનવાનો પ્રયત્ન કરવામાં આવે, તો જશોદાબેનના પતિની તમામ સંપત્તિ, જમીન અને વીમાની રકમમાંથી હાર્દિકનો હિસ્સો આપોઆપ રદ થઈ જશે અને આ સમગ્ર સંપત્તિનો ઉપયોગ ગામમાં વરિષ્ઠ નાગરિકો માટેના આશ્રમ અને ગરીબ બાળકોના શિક્ષણ માટેના ટ્રસ્ટમાં થઈ જશે. આ શરત સાંભળીને મિતાલીના પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે જે કરોડોની સંપત્તિ માટે તેણે પોતાની સાસુને ઘોર અપમાન કર્યું હતું, તે સંપત્તિ મેળવવાની તેની તમામ આશાઓ પર આખરી પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. મિતાલીએ ક્રોધમાં આવીને કહ્યું કે આ વસિયતનામું જ ખોટું છે. મારી સાસુ સુરક્ષિત છે અને તેમને બરમમાં રાખીને આ કાગળ બનાવવામાં આવ્યો છે. પણ ઇન્સ્પેક્ટરે મિતાલીને ક્ષણતો જવાબ આપ્યો કે આ વસિયતનામું સરકારી રજિસ્ટર સમક્ષ વિધિત નોંધાયેલું છે અને મેનેજર કાર્તિકભાઈ તેના અધિકારી ટ્રસ્ટી છે. હાર્દિક પોતાના ઘૂંટણીએ પડી ગયું અને પોતાની માના પગ પકડીને ધ્રુસકે રડવા લાગ્યો. તેને સમજાયું કે પત્નીના મોહમાં અંધ બનીને તેણે પોતાની સગી મા પર કેટલો ભયાનક અત્યાચાર કર્યો હતો. હાર્દિકે જશોદાબા પાસે માફી માંગતા કહ્યું કે બા, મને ક્ષણ માટે કરી દો, મને ક્ષમા કરી દો. હું તમારી મમતા અને ત્યાગને ઓળખી ન શક્યો અને પત્નીના કડવા વેણમાં આવીને તમારું અપમાન કરતો રહ્યો. જશોદાબાની આંખોમાંથી પણ આંસુની ધારાઓ વહેવા લાગી. તેમણે પોતાના પુત્રના માથા પર હાથ મૂક્યો, પણ તેમના ચહેરા પર જે દર્દ અને અવિશ્વાસ છલવાઈ ગયો હતો તે રૂઝાય તેમ નહોતું. કાર્તિકભાઈએ જશોદાબાને અત્યંત આદરપૂર્વક કહ્યું કે આ બા, હવે તમારે આ ઘરમાં ત્રાસ સહન કરવાની કોઈ જરૂર નથી. જો તમે ઈચ્છો તો બેંકની દેખરેખ હેઠળ બનેલા આશ્રમમાં અથવા તમારા ગામના મૂળ ઘરના સન્માનપૂર્વક રહી શકો છો. મિતાલીને પોતાની ભૂલનો પસ્તાવો થવાને બદલે હજુ પણ પૈસા હાથમાંથી જવાનો અફસોસ હતો અને તેણે હાર્દિકને ઉસાકવાનો આખરી પ્રયાસ કર્યો. પણ હાર્દિકે આ વખતે પોતાની પત્નીનો સખત વિરોધ કર્યો અને કહ્યું કે હવે બહુ થયું મિતાલી, તારા અહંકાર અને લાલચે મારું ઘર અને મારું સંસાર બદનામ કરી દીધો. ઇન્સ્પેક્ટરે મિતાલી અને હાર્દિક બંને સામે વરિષ્ઠ નાગરિકોની અનુસારીશ અને માનસિક ત્રાસ આપવા બદલ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી. આ બનાવ પછી જશોદાબાએ ગામડે પાછા જવાનો નિર્ણય કર્યો, પણ ગામડે પહોંચ્યા પછી તેમની સામે એક નવું અને અણધાર્યું રહસ્ય ખુલતા હતું, જે તેમના ભૂતકાળના તમામ સત્યો પરથી પડદો હટાવી દેવાનું હતું. ગામડાની જૂની બરસાળમાં પગ મૂકતા જ જશોદાબાના હૃદયમાં ભૂતકાળના અનેક સંસ્મરણો વાણઝારોની વાવાઝોડાની જેમ ઘૂમતા લાગ્યા. ગામના લોકો જ્યારે જશોદાબાને મળવા આવ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ વહુના આ વિવાદ પ્રત્યેની ઊંડી સહાનુભૂતિ અને મિતાલીના અહંકાર પ્રત્યે ધિક્કાર હતો. કાર્તિકભાઈ પણ પોતાની ટીમ સાથે ગામડે આવ્યા હતા, જેથી જશોદાબાના નામની જમીનના મૂળ દસ્તાવેજો અને જૂની મિલકતની આખરી ચકાસણી કરીને તમામ સંપત્તિને કાનૂની રીતે સુરક્ષિત કરી શકાય. જ્યારે ગામના જૂના સરપંચ અને વડીલોની હાજરીમાં જશોદાબાના સ્વચ્છ પતિની લાકડાની જૂની તિજોરી ખોલવામાં આવી ત્યારે તેમાંથી એક અત્યંત જૂનો અને ધૂળથી ભરાયેલો કવર વાળો રજિસ્ટર મળ્યો. કાર્તિકભાઈએ જ્યારે એ રજિસ્ટરના પાના ઉથલવાના ત્યારે તેમની સામે એક એવું ચોંકાવનારું સત્ય બહાર આવ્યું, જેણે જશોદાબાના સમગ્ર આત્મસંગ અને પર એક નવો પ્રકાશ ફેંક્યો.
એ દસ્તાવેજોમાં સ્પષ્ટ લખેલું હતું કે હાર્દિક જશોદાબાનો સગો દીકરો નહોતો, પરંતુ વર્ષો પહેલા ગામમાં આવેલા ભયાનક પૂરમાં અનાથ થઈ ગયેલું એક દૂધ પીતું બાળક હતું, જેને જશોદાબાએ પોતાના સગા દીકરાની જેમ જતન કરીને ઉછેર્યો હતો. જશોદાબાના પોતાના કોઈ સંતાન નહોતા, પણ તેમણે આ વાત ક્યારેય હાર્દિકને જણાવવા દીધી નહોતી, જેથી તેના મનમાં ક્યારેય એવો ભાવ ન આવે કે તે અનાથ છે. આ સત્ય જાણીને બેંક મેનેજર કાર્તિકભાઈ અને ગામના વડીલોની આંખોમાં પાણી આવી ગયા. જે માએ બીજાના બાળકને પોતાનું લોહી સમજીને પોતાનું આખું જીવન હોમી દીધું, એ જ દીકરાએ વહુના કડવા વેણમાં આવીને માનું આટલો ઘોર અપમાન કર્યું હતું. બીજી તરફ શહેરમાં હાર્દિકનું મન પસ્તાવાની આગમાં સળગી ગયું હતું. મિતાલીની લાલચ અને અહંકારે તેમના જીવનને તારાજ કરી નાખ્યું હતું. હાર્દિકને પોતાની ભયાનક ભૂલનો અહેસાસ થતાં જ તે મિતાલીને છોડીને એકલો જ ગામડે માના ચરણોમાં પડી જવા માટે નીકળી પડ્યો. મિતાલીને જરાય ખબર નહોતી કે હાર્દિક બધું છોડીને ગામડે જઈ રહ્યો છે, અને જો તે માફી માંગી લેશે તો સંપત્તિ હાથમાંથી સાવ જતી રહેશે. ત્યારે તેણે આખરી ખતરનાક ચાલ ચાલવાનું નક્કી કર્યું. મિતાલીએ ગામડે પહોંચીને જશોદાબા સામે એક નવું નાટક રચ્યું અને બધાની સામે ભાંગી પડીને ક્ષમા માંગવાનો ઢોળ કરવા લાગી. પણ કાર્તિકભાઈએ તેની આ ચાલબાજીને તુરંત જ ઓળખી લીધી. કાર્તિકભાઈએ પોતાની મિલકતની સામે એક દસ્તાવેજ મૂક્યો, જેમાં હાર્દિકના અનાથ હોવાની અને જશોદાબાના મહાન ત્યાગની હકીકત લખેલી હતી. આ હકીકત સાંભળીને હાર્દિક સ્તંભ થઈ ગયો. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ અને તે પોતાની માના ચરણોમાં બહાવરો બનીને ધ્રુસકે રડવા લાગ્યો. મિતાલીનો અહંકાર પણ આ સત્ય સામે સાવ દોડધાણી થઈ ગયો, કારણ કે જે અશિક્ષિત સાસુને તે નકામી સમજી હતી, તે સાસુનું દિલ સાગરથી પણ વધુ વિશાળ હતું. પણ જશોદાબાનો શું નિર્ણય લેશે અને આ પરિવારનું ભવિષ્ય કઈ તરફ જશે, એ રહસ્ય બહુ ઘેરું બની ગયું હતું. હાર્દિક પોતાની માના ચરણોમાં પડીને નાના બાળકની જેમ ધ્રુસકે રડી પડ્યો હતો. તેનું આખું શરીર પસ્તાવાની આગમાં સળગી રહ્યું હતું અને આંખોમાંથી આંસુની ધારાઓ વહી રહી હતી, જેને તે અત્યાર સુધી પોતાની સગીમાં સમજીને પત્નીના કડવા વેણમાં આવીને તિરસ્કારો રહેલો હતો. તે જ માએ તેની અનાથમાંથી સનાથ બનાવીને પોતાના લોહીથી પણ વધુ સાચવ્યો હતો. તે સત્ય તેના હૃદયને વાલોથી રહ્યું હતું. હાર્દિકે ધ્રુજતા અવાજે કહ્યું કે માં, મને ક્ષમા કરી દે. હું તારો દીકરો કહેવાને પણ લાયક નથી રહ્યો. મેં એક અહંકારી અને લાલચી સ્ત્રીના પ્રેમમાં આંધળા બનીને તારા મમતા અને ત્યાગનો જે અનાદર કર્યો છે, તેનો પસ્તાવો મને જીવતા જીવ ક્યારેય નહીં ભૂલાય. જશોદાબાએ પોતાના ધ્રુજતા હાથે હાર્દિકના માથા પર હાથ મૂક્યો અને તેની આંખોમાંથી પણ આંસુ સરી પડ્યા. એક માં ગમે તેટલી અપમાનિત થાય, પણ પોતાના બાળકોનું આક્રંદ જોઈને તેનું હૃદય ક્યારેય કઠોર રહી શકતું નથી. બીજી તરફ મિતાલીનો બધો અહંકાર, ચાલાકી અને ગર્વ આ ભયાનક સત્ય સામે સાવ રક્તહીન થઈ દોડધાણી થઈ ગયા હતા. મિતાલીને સમજાઈ ગયું હતું કે તેની લાલચના કારણે તેણે માત્ર આ સંપત્તિનો હક જ નથી ગુમાવ્યો, પણ પોતાનો સંસાર અને પતિનો વિશ્વાસ પણ કાયમ માટે ગુમાવી દીધો છે. કાર્તિકભાઈએ આગળ આવીને જશોદાબાને કહ્યું કે બા, હવે સમય આવી ગયો છે કે તમે આ સંપત્તિનો યોગ્ય નિર્ણય લો અને જે લોકોને તમારી અશિક્ષિતતાનો મજાક ઉડાવ્યો છે, તેમને સમાજમાં ઉજ્જડ જવાબ મળે. જશોદાબાએ પોતાની આંખો લૂછી ઊંડો શ્વાસ લીધો અને બહુ જ ગંભીરતાથી કહ્યું કે મારી અશિક્ષિતતા મારી નબળાઈ નહોતી, પણ મારા પતિનો પ્રેમ અને મારી મર્યાદા હતી. પણ હવે હું મારા જીવતાના અંતિમ પડાવ પર કોઈ અહંકારીને વિજયથી થવા નહીં દઉં. જશોદાબાએ ગામમાં સરપંચ અને બેંક મેનેજર કાર્તિકભાઈ સમક્ષ એક બહુ મોટું નિર્ણય જાહેર કર્યો કે આગામી મૂળ જમીન પર એક ભવ્ય અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બનવામાં આવશે, જ્યાં કોઈ અનાથ બાળકોને મા વિના રજળતું ન પડે અને કોઈ વૃદ્ધ મા બાપને પોતાના સંતાનો સામે હાથ ફેલાવવો ન પડે.
આ નિર્ણય સાંભળીને મિતાલીના પગ નીચેથી કાયમ માટે જમીન ખસી ગઈ, કારણ કે સંપત્તિ મેળવવાનો તેનો છેલ્લો રસ્તો પણ સદા માટે બંધ થઈ ગયો હતો. જશોદાબાએ મિતાલી સામે જોઈને શાંત પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વહુ, શિક્ષણ માત્ર પુસ્તકો વાંચવાથી કે ડિગ્રીઓ મેળવવાથી નથી આવતું. સાચું શિક્ષણ સંસ્કાર, દયા અને વડીલો પ્રત્યેના અનાદર આદરમાં હોય છે, જે તારી પાસે નહોતું. મિતાલી પોતાની ભૂલનો ઉસ્તાવો કરવાનો અવસર પ્રયાસ કરવા લાગી, પણ હાર્દિક આ વાતને કઠોર નિર્ણય લેતા મિતાલીનો હાથ છોડી દીધો અને કહી દીધું કે જે પત્ની સ્ત્રી મારી માની મમતા અને ઇજ્જત ન સમજી શકે તે મારી પત્ની બનવાની પણ લાયક નથી. કાર્તિકભાઈએ કાનૂની કાગળો તૈયાર કરવાનું શરૂ કર્યું, જેથી જશોદાબાની ઈચ્છા મુજબ ટ્રસ્ટની સ્થાપના થઈ શકે. પરંતુ શું મિતાલીની આટલી સરળતાથી હાર માની લેશે કે પછી તે આ ટ્રસ્ટનું કામ રોકવા માટે કોઈ નવો અને આખરી કાનૂની દાવ ખેલશે? રહસ્ય હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું હતું. મિતાલીના ચહેરા પર છવાયેલી હારની નિરાશા હવે એક ભયાનક ઝેરમાં બદલાઈ ચૂકી હતી અને તેણે કાનૂની દાવ પર ખેલીને જશોદાબાના નિર્ણયને રોકવાનો આખરી પ્રયાસ શરૂ કર્યો. મિતાલીએ પોતાના શહેરના એક વકીલ મારફતે કોર્ટમાં એક અરજી દાખલ કરાવી કે જશોદાબાની ઉંમર ઘણી મોટી થઈ ચૂકી છે અને તેમની માનસિક સ્થિતિ અસ્થિર છે, તેથી તેઓ આટલું મોટું નાણાકીય છે મિલકતનો નિર્ણય લેવા માટે સમક્ષ નથી. આ સમાચાર જ્યારે ગામડે પહોંચ્યા ત્યારે ગામના લોકો અને હાર્દિક સ્તંભ થઈ ગયા, કારણ કે મિતાલી પોતાની લાલચમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે તે પોતાની સાસુને પાગલ સાબિત કરવા પર ઉતરી આવી હતી. પરંતુ બેંક મેનેજર કાર્તિકભાઈ આ બધી ચાલાકીઓથી અજાણ નહોતા. તેમણે પહેલાથી જ જશોદાબાનું સરકારી સિવિલ હોસ્પિટલના મુખ્ય તબિયત દ્વારા માનસિક અને શારીરિક ફિટનેસ સર્ટિફિકેટ પઢાવી રાખ્યું હતું. કોર્ટની સમક્ષ જ્યારે કેસની સુનાવણી શરૂ થઈ ત્યારે મિતાલીના વકીલે જશોદાબાની અશિક્ષિતતા અને વયનો મુદ્દો ઉઠાવીને તેમણે નિર્ણય લેવા માટે આરોગ્ય ઠકરાવવાનો પ્રયાસ કર્યો. પણ કાર્તિકભાઈએ કોર્ટમાં જશોદાબાના મેડિકલ રિપોર્ટ્સ અને વીમા પોલિસીને બોળ શરતો રજૂ કરી, જેમાં સ્પષ્ટ લખેલું હતું કે જશોદાબા સંપૂર્ણ હોશકોશમાં પોતાની મરજી મુજબ સંપત્તિનો ઉપયોગ કરી શકે છે. ન્યાયાધીશે મિતાલીના વકીલની અરજીને ફગાવી લીધી અને મિતાલીને વરિષ્ઠ નાગરિક હેરાન કરવા બદલ ભારે દંડ અને કાનૂની ફટફાટ લાગવામાં કોર્ટમાંથી બહાર નીકળતા હશે. મિતાલીનો બધો ઘમંડ અને અહંકાર કાયમ માટે જિન્ન ભિન્ન થઈ ગયો. તેની પાસે હવે ન તો પૈસા રહ્યા હતા, ન તો પિતાનો પતિનો સાથ કે સમાજમાં ઇજ્જત. બીજી તરફ ગામમાં જશોદાબાના માર્ગદર્શન હેઠળ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન બહુ ધામધૂમથી કરવામાં આવ્યું. હાર્દિકે પોતાના પાપનો પ્રાયશ્ચિત કરવા માટે પોતાનું શહેરનું ઘર અને નોકરી છોડી દીધી અને કાયમ માટે ગામડે રહીને પોતાની માના ચરણોમાં સેવા કરવાનો અને આ ટ્રસ્ટની દેખરેખ રાખવાનો દૃઢ સંકલ્પ લીધો. જશોદાબાએ પોતાના દીકરાને ક્ષમા આપીને પોતાની છાતીએ ચાપ્યો, કારણ કે એક મા માટે તેના પૌત્રનો સાચો પસ્તાવો જ સૌથી મોટો વિજય હોય છે. બેંકમાં વહુએ સાસુનું અક્ષિષિત કહીને ઘોર અપમાન કર્યું હતું. તેનું સત્ય અને વીમાની ચોથી કલમનું રહસ્ય આજે આખા સમાજ સામે જાહેર થઈ ચૂક્યું હતું કે આખરી શિક્ષિતતા ડિગ્રીઓમાં નહીં પણ સંસ્કાર અને મમતામાં હોય છે. અદાલતના સજ્જડ ચુકાદા અને ગામમાં અશાસિત થઈ રહેલા આશ્રમના ભૂમિપૂજક અને પછી જશોદાબાના જીવનમાં એક અનોખી શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. પણ હાર્દિકના મનમાં પસ્તાવાની જે આગ સળગી રહી હતી તે શમવાનું નામ લેતી નહોતી. હાર્દિકે દરરોજ સવારે વહેલા ઉઠીને ગામના આશ્રમનું કામકાજ સંભળાવવાનું શરૂ કરી દીધું હતું અને મા જશોદાબાની નામી સુખી સુવિધાનું ધ્યાન રાખવાનું પોતાનું પરમ કર્તવ્ય બનાવી લીધું હતું. મિતાલી સાથેનો તેનો સંબંધ હવે માત્ર કાગળ પર રહી ગયો હતો, કારણ કે મિતાલી પોતાના અહંકાર અને લાલચના કારણે એકલી પડી ગઈ હતી અને તેના પોતાના પરિવારજનો પણ તેના આહીન કુતહીન ત્યાંથી સામે મોં ફેરવી ચૂક્યા હતા.
એક દિવસ બપોરે જ્યારે જશોદાબા ગામના વડલા નીચે બેસીને ગામની સ્ત્રીઓ સાથે વાતો કરી રહ્યા હતા, ત્યારે કાર્તિકભાઈએ બેંકની એક નવી ફાઇલ લઈને ગામડે આવ્યા. કાર્તિકભાઈએ જશોદાબાને જણાવ્યું કે બા, તમે જે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ માટે સંકલ્પ કર્યો હતો તે ટ્રસ્ટની કાનૂની મંજૂરી સરકાર તરફથી મળી ગઈ છે અને બેંક તરફથી પણ પ્રથમ તબક્કાનું આર્થિક અનુદાન જમા થઈ ગયું છે. આ સમાચાર સાંભળીને જશોદાબાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને તેમણે ભગવાનનો આભાર માન્યો કે તેમના જીવનનું આ આખરી સ્વપ્ન પણ હવે પૂરું થઈ જવાનું છે. પણ એ જ સમયે ગામના પાદરેથી એક ધૂળ પડતી ગાડી આવીને ઊભી રહી અને તેમાંથી મિતાલીના પિતા પોતાના પરિવારના 2-3 સભ્યો સાથે બહાર આવ્યા. મિતાલીના પિતાનો ચહેરો શરમથી ઝૂકેલો હતો અને તેમની આંખોમાં દીકરીની ભૂલ બદલ ઊંડો અફસોસ હતો. તેમણે જશોદાબાના ચરણોમાં પડીને માફી માંગતા કહ્યું કે બા, મારી દીકરીએ તમને જે દુઃખ આપ્યું છે અને તમારી અશિક્ષિતતાનું જે અપમાન કર્યું છે તે માટે હું તમારી સામે મોં બતાવવાને પણ લાયક નથી રહ્યો. પણ મારી દીકરીને ભૂલને કારણે આજે અમારો આખો પરિવાર સમાજમાં મોં બતાવવા જેવો નથી રહ્યો. જશોદાબાએ બહુ જ સમાજપૂર્વક મિતાલીના પિતાને ઊભા કર્યા અને શાંત અવાજે કહ્યું કે વેવાઈ સાહેબ, આમાં તમારો કોઈ વાંક નથી. સંસ્કાર અને શિક્ષણ વચ્ચેનો ફરક જ્યારે માણસ ભૂલી જાય છે ત્યારે જ આવો અનર્થ થાય છે. મિતાલીના પિતાએ હાર્દિક સાથે જોઈને વિનંતી કરી કે હાર્દિક, જો શક્ય હોય તો મિતાલીનો એક આખરી તક આપી જ્યાંથી તે પોતાની ભૂલ સુધારી શકે. પણ હાર્દિક બહુ જ મક્કમતાથી જવાબ આપ્યો કે જે સ્ત્રી મારી માની મમતા અને ઇજ્જત પર પ્રહાર કરી શકે તેની સાથે હું ફરીથી સંસાર વસાવી શકું નહીં. મિતાલીના પિતા નિરાશ થઈને પાછા ફરી ગયા, પણ જશોદાબાના મનમાં પોતાના દીકરાના આ તૂટેલા સંસારને જોઈને ઊંડે ઊંડે એક મા તરીકેનું દર્દ જાગી રહ્યું હતું. આ દરમિયાન ગામડાના આંસુનું ભવ્ય બાંધકામ પૂરજોશમાં ચાલુ થઈ ગયું હતું. પણ અચાનક ગામના વાતાવરણમાં એક નવો અણધાર્યો વળાંક આવ્યો જ્યારે એક મેનેજર કાર્તિકભાઈ પાસે એક એવો અનામી પત્ર આવ્યો જેણે જશોદાબાના સ્વર્ગસ્થ પતિની એક જૂની અને છુપી મિલકત અંગે નવો વિવાદ ઊભો કરી દીધો. બેંક મેનેજર કાર્તિકભાઈના હાથમાં આવેલું એ નાનામી પત્ર વાંચતા જ તેમના ચહેરા પર ચિંતાની ઘેરી રેખાઓ ઉપસી આવી, કારણ કે એ પત્રમાં જશોદાબાના સ્વર્ગસ્થ પતિની એક જૂની ગામઠી જમીનની માલિકી પર કાનૂની દાવો કરવામાં આવ્યો હતો. પત્રમાં મોકલનાર દાવો કર્યો હતો કે વર્ષો પહેલા જશોદાબાના પતિએ આ જમીન ગીરવે મૂકીને મોટી રકમ લીધી હતી અને તેની પાકા પહોંચ તેમની પાસે છે. ત્યાંથી જો તે રકમ વ્યાજ સાથે ચૂકવવામાં નહીં આવે તો જશોદાબાના અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ માટે સફળતાના આવેલી એ જમીન કાનૂની રીતે જપ્ત થઈ શકે છે. કાર્તિકભાઈએ આ વાતની જાણ જશોદાબા અને હાર્દિકને કરી ત્યારે હાર્દિકનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેને સ્પષ્ટ આશંકા થઈ ગઈ આ ષડયંત્ર પાછળ મિતાલી અને તેના વકીલનો જ કોઈ નવો દગાવ છે. પરંતુ જશોદાબાએ બહુ જ ગંભીરતાથી હાર્દિકને શાંત પાડવાનો અને કહ્યું કે દીકરા, સત્યને ક્યારે કોઈ કાગળની જૂઠી રસીદથી ઢાંકી શકાતું નથી. જો તારા બાપાએ કોઈનું ઋણ લીધું હશે તો આપણે તે ચૂકવીશું, પણ કોઈના અન્યાય સામે નમવું નહીં જોઈએ. કાર્તિકભાઈએ તરત જ બેંકના કાનૂની વિભાગે કામે લગાડ્યો અને ગામના જૂના મહેસૂલી રજિસ્ટ્રી તપાસ શરૂ કરાવી, જેથી અનામી પત્રોની સત્યતા ચકાસી શકાય. તપાસ દરમિયાન એક એવું અણધાર્યું રહસ્ય સામે આવ્યું જેને બધાને સ્તંભ કરી દીધા. એ દાવો કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ગામનો એક જૂનો જમીનદાર હતો, જેણે પોતાની સાથે હાથ મિલાવીને જશોદાબાના પતિની બોગસ સહીઓ વાળા ખોટા કાગળો તૈયાર કરાવ્યા હતા, જેથી આશ્રમનું કામ અટકી જાય અને જમીન પચાવી શકાય. હાર્દિકે જ્યારે આ કાવતરાના પુરાવા એકઠા કર્યા અને જમીનદારને પોલીસ સ્ટેશન ખેંચી જવાની તૈયારી કરી ત્યારે મિતાલીને પોતાની આ આખરી ભૂલનો ભયાનક અહેસાસ થયો કે હવે તે કાયદાના સિરજગમાંથી કાયમ બચી જશે નહીં. પોલીસનો કોપ અને જેલની ખવા ખાવાનો ડર જોઈને મિતાલીનો બધો અહંકાર ઓગળી ગયો અને તે પોતે જ જશોદાબાના ઘરે દોડી આવી.
મિતાલી જશોદાબાના પગ પકડીને ધ્રુસકે રડવા લાગી અને માફી માંગવા લાગી કે બા, મારી લાલચ અને અહંકારે મને આટલી નીચ હદ સુધી પાડી દીધી. મને ક્ષમા કરી દો. હું તમારી અશિક્ષિતનો મજાક ઉડાવતી હતી, પણ સાચી પાપી તો હું નીકળી. મિતાલીની આ હાલત જોઈને ગામના લોકો અને હાર્દિકનું હૃદય કઠોર હતું. પણ જશોદાબાએ પોતાના મહાનતા બતાવીને મિતાલીને ઊભી કરી. જશોદાબાની આ ઉદારતા અને ત્યાગ જોઈને મિતાલીને સમજાઈ ગયું કે શિક્ષિત હોવું અને સંસ્કારી હોવું એ બહુ સાવ અલગ બતાવે છે. કાર્તિકભાઈ અને પોલીસે જમીનદાર સામે કાનૂની કાર્યવાહી પૂરી કરી અને આશ્રમની જમીનને તમામ કાનૂની વિવાદોમાંથી મુક્ત કરાવી લીધી. આ બનાવ પછી જશોદાબાના જીવનનો વિજય માત્ર કાયદાકીય નહોતો, પણ એક માની મમતા અને સચ્ચાઈનો પણ વિજય હતો, જેને આખા ગામ સામે ઉદાહરણ પૂરું પાડ્યું. જશોદાબાની ઉદારતા અને ક્ષમા ભાવે મિતાલીના પથ્થર જેવા હૃદયને પણ સાવ મીણ બનાવી દીધું હતું. મિતાલીએ હવે પોતાની લાલચ અને અહંકારનો કાયમ માટે ત્યાગ કરી લીધો હતો અને તે ગામમાં જ રહીને કોઈ પણ સ્વાર્થ વગર જશોદાબાની સાર સંભાળ રાખવા લાગી. ગામમાં જે લોકો પહેલા મિતાલીને ધિક્કારતા હતા, તેઓ પણ મિતાલીમાં આવેલા આ અણધાર્ય પરિવર્તનને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. જશોદાબાએ પણ પોતાની વહુના આ પ્રસ્તાવને સાચા દિલથી સ્વીકારી લીધો અને તેને ઘરમાં એક દીકરી જેટલો પ્રેમ અને સન્માન આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન ગામડામાં આશ્રમનું નિર્માણ કાર્ય પૂર્ણતા અને આરે પહોંચી ગયું. સુંદર ઇમારત, ચારે બાજુ લીલાછમ વૃક્ષો અને આહારત વારત વચ્ચે આશ્રમ તૈયાર થઈ ગયો હતો. ગામમાં તમામ લોકો માટે આ આશ્રમ માટે એક ઇમારત નહોતી, પણ એક માની મમતા અને ત્યાગનો અમર સ્મારક હતું. બેંક મેનેજર કાર્તિકભાઈએ આશ્રમના ઉદ્ઘાટન માટે આખા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને આસપાસના ગામમાં લોકોનું આમંત્રણ પાઠવ્યા. ઉદ્ઘાટનના એક દિવસ પહેલા કાર્તિકભાઈએ જશોદાબાને મળીને આશ્રમનું સત્તાવાર નામકરણ કરાવવા માટે વિનંતી કરી. જશોદાબાએ પોતાના પતિના નામે જોડાયેલું એક અત્યંત સુંદર નામ આશ્રમ માટે પસંદ કર્યું. સમગ્ર ગામમાં ઉત્સવનો જેવો માહોલ છવાઈ ગયો હતો, કારણ કે જે અશિક્ષિત ગણાતી વૃદ્ધ માનો એક સમયે બેંકમાં ધિક્કાર થયો હતો, તે જ મા આજે આખા વિસ્તાર માટે પ્રેરણા મૂર્તિ બની ચૂક્યા હતા. હાર્દિક અને મિતાલીએ મળીને આશ્રમના તમામ કાર્યોની જવાબદારી સંભાળી લીધી હતી અને તેઓ રાત દિવસ એક કરીને એ સુનિશ્ચિત કરી રહ્યા હતા કે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં કોઈ ઉણપ ન રહેવી જાય. પરંતુ ઉદ્ઘાટનની સવારે એક એવી અણધારી ઘટના બની, જેણે ત્યાં હાજર રહેલા તમામ લોકોની આંખોમાં હર્ષ અને ભાવનાઓના આંસુ લાવી દીધા. આશ્રમના ભવ્ય ઉદ્ઘાટનની એ પાવન શાસ્ત્રે સવારે આખું ગામ દુલ્હનની જેમ સમજવા લાવ્યું કે અને ચારે બાજુ ઉત્સુકતા તથા મંગળ ગીતોની ગૂંજ સંભળાઈ રહી હતી. જિલ્લાના મુખ્ય કલેક્ટર, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અને બેંકના ઉચ્ચ અધિકારીઓ જશોદાબાના આ મહાન કાર્યના સાક્ષી બનવા માટે ખાસ પધાર્યા હતા. ઉદ્ઘાટનનો સમય થયો ત્યારે કાર્તિકભાઈએ જશોદાબાને સ્ટેજ પર આવીને પોતાના હાથે હાથ મૂકીને મુખ્ય રિબિન કાપવા માટે આદરપૂર્વક આમંત્રણ આપ્યું. પરંતુ જશોદાબાએ સ્ટેજ પર જઈને એક એવું અદ્ભુત પગલું ભર્યું, જેને જોઈને ત્યાં હાજર તમામ અધિકારીઓ અને ગામના લોકોની આંખો શ્રદ્ધા અને આદરથી નમી ગઈ. જશોદાબાએ મિતાલીને પોતાની પાસે બોલાવી અને તેના હાથમાં કાતર પકડાવીને કહ્યું કે વહુ, આજે રિબિન તું કાપીશ, કારણ કે ભૂલ સ્વીકારીને સન્માનને ચાલનાર વ્યક્તિ જ સાચા અર્થમાં શિક્ષિત અને માનને પાત્ર બને છે. મિતાલીએ આંખોમાંથી પ્રાસાપના અને પ્રેમ આંસુ બનીને વહી નીકળ્યા. તેણે જશોદાબાના ચરણ સ્પર્શ કર્યા અને તેમની સાથે મળીને આશ્રમનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કલેક્ટર સાહેબે પોતાના ભાષણમાં કહ્યું કે આજે આ વૃદ્ધ માએ આખા સમાજને શીખવ્યું છે કે સાચું શિક્ષણ ડિગ્રીમાં નહીં, પણ હૃદયની ઉદારતા અને સંસ્કારોમાં રહેલું છે.
સારામાં પૂરો થયા પછી જ્યારે તમામ મહેમાનો વિદાય લઈ ગયા હતા, ત્યારે ગામના પાદરેથી એક વૃદ્ધ મહિલા ધ્રુસતા પગલે આશ્રમમાં પ્રવેશ્યા. એ વૃદ્ધ બીજું કોઈ નહીં પણ ગામની એ જ ગરીબ વિધવા હતી, જેમના પતિએ વર્ષો પહેલા જશોદાબાના પતિ પાસે મદદ લીધી હતી. એ વૃદ્ધાએ જશોદાબાના હાથ પકડીને રડતા અવાજે કહ્યું કે બેન, તારા પતિના આશીર્વાદ અને તારી મમતાના કારણે આજે આખે વિસ્તાર તારે ઋણી બન્યો છે. આ આખું દ્રશ્ય જોઈને હાર્દિક અને મિતાલીના મનમાં પોતાની મા પ્રત્યેનો ગર્વ 1000 ગણો વધી ગયો છે. પરંતુ વાર્તાના આગામી ભાગમાં આ આશ્રમના સંચાલન અને જશોદાબાના જીવનની આખરી સફર વિશે એક બહુ જ ભાવનાત્મક વળાંક આવવાનો હતો. આશ્રમનું નિર્માણ પૂરું થતા પછી અને તેનું સંચાલન વિધિવત રીતે પૂરું શરૂ થઈ ગયા પછી ગામના જીવનમાં એક અદ્ભુત ચૈતન્ય અને સંતોષની લહેર પથરાઈ ગઈ હતી. જશોદાબા દરરોજ સવારે અને સાંજે આશ્રમની પરમાળામાં બેસી ત્યાં રહેલા અનાથ બાળકોને પોતાના ખોળામાં બેસાડીને વાર્તાઓ સંભળાવતા અને વૃદ્ધો સાથે પોતાના જીવનના અનુભવો વહેંચતા હતા. હાર્દિક અને મિતાલીએ પોતાના જીવનનું એકમાત્ર ધ્યેય જશોદાબાના સંકલ્પને આગળ ધરાવવાનો બનાવી લીધો હતો. તેઓ રાત દિવસ એક કરીને આશ્રમના દરેક સભ્યનું પોતાના સગા પરિવારની જેમ જતન કરતા હતા. બેંક મેનેજર કાર્તિકભાઈ પણ અઠવાડિયે એકવાર ગામડે આવીને ટ્રસ્ટના હિસાબોની ચકાસણી કરતા અને જશોદાબાના આશીર્વાદ લેવાનું ક્યારેય ચૂકતા નહોતા. એક સાંજ એવી આવી જ્યારે આકાશમાં સોનેરી સંધ્યા ખીલેલી હતી અને વાતાવરણમાં એક અનોખી શાંતિ પથરાયેલી હતી. જશોદાબા આશ્ચર્યના બગીચામાં આવેલી બેગચ પર બેઠા બેઠા પોતાના પતિની જૂની તસવીર સામે જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર પોતાના જીવનની તમામ ફરજો પૂરી કર્યાનો એક પરમ સંતોષ અને શાંતિનો ભાવ છવાયેલો હતો. તેમણે હાર્દિક અને મિતાલીને પોતાની પાસે બોલાવ્યા અને બંનેના હાથ પકડીને કહ્યું કે મારા વહાલા બાળકો, આજે મારું હૃદય સંપૂર્ણપણે ગુપ્ત થઈ ગયું છે. તમે બંનેએ પોતાની ભૂલો સુધારીને સાચા સંસ્કારોનો માર્ગ અપનાવ્યો છે. એ જ મારા જીવનનું સૌથી મોટું વિજય છે. હાર્દિક અને મિતાલીની આંખોમાંથી પ્રેમશુ વહી રહ્યા હતા અને તેઓ માના ચરણોમાં શિરે નમાવીને બેસી રહ્યા. જશોદાબાએ ધીમેથી પોતાની આંખો મીચી લીધી અને એક ઊંડો શાંત શ્વાસ લીધો. તેમના ચહેરા પર તેજ અને હાસ્ય સદાય માટે સ્થિર થઈ ગયા હતા. જશોદાબાએ પોતાના જીવનની આખરી સફર શાંતિથી પૂરી કરી લીધી હતી, પણ તેઓ પાછળ મમતા, ત્યાગ, સંસ્કાર અને વિજયને એવો અમર વારસો છોડી ગયા હતા જે સમગ્ર સમાજ માટે યુગો સુધી માર્ગદર્શક બની રહેવાનો હતો. જશોદાબાના દેહાવસાન પછી આખા ગામે અને આસપાસના તમામ વિસ્તારોએ આંસુભીની આંખો તેમને આખરી વિદાય આપી. પણ વાર્તાનો આખરી અને સૌથી મહત્વપૂર્ણ આત્મમંથનનો ભાગ હજુ બાકી હતો, જેમાં આ સમગ્ર કથાનો કુંઠ જીવન પાઠ અને દરેક માનવી માટેનો મોટો સંદેશ છુપાયેલો હતો. જશોદાબેનના અવસાન પછી પણ ગામમાં તેમણે વહેલું મમતા, ત્યાગ અને સંસ્કારોનું વડ વૃક્ષ અડીખમ ઊભું કર્યું હતું. તેમની પાછળ છોડેલી પ્રેરણાએ આખા ગામનું વાતાવરણ કાયમ માટે બદલી નાખ્યું હતું. હાર્દિક અને મિતાલીએ પોતાના જીવનને ક્ષણે ક્ષણે આશ્રમની સેવા અને સમાજના કલ્યાણને સમર્પિત કરી દીધી હતી. મિતાલી જે એક સમયે પોતાની ભણતરની ડિગ્રીઓ પર અહંકાર કરતી હતી, તે હવે દરરોજ સાંજે ગામની અશિક્ષિત સ્ત્રીઓને અને ગરીબ બાળકોને પ્રેમથી ભણાવવા લાગી હતી. તેને સમજી લીધું હતું કે શિક્ષણનો સાચો ઉપયોગ બીજાને નીચા બતાવવામાં નહીં, પણ અજ્ઞાતના અંધકારને દૂર કરીને સમાજને પ્રશિક્ષિત કરવામાં છે. હાર્દિક બેંક મેનેજર કાર્તિકભાઈ સાથે મળીને જશોદાબાના નામે એક વિશેષ શિશુવૃત્તિ અને સહાય ફંડ પર શરૂ કર્યું, જેથી ગામને કોઈ ગરીબ બાળક કે વૃદ્ધ પૈસાના અભાવે અસહાય ન અનુભવે. જ્યારે પણ ગામમાં કોઈ સાસુ વહુ વચ્ચે અણબનાવ થતો, ત્યારે ગામના લોકો જશોદાબાના જીવનનું ઉદાહરણ આપીને તેમને પ્રેમ અને સમર્પણનો માર્ગ બતાવતા હતા.
બેંકની એ ચોથી કલમ માત્ર એક કાનૂની દસ્તાવેજ ન બની હતી, સમાજ માટે એક બહુ મોટો બોધપાઠ બની ગઈ હતી કે માતા પિતાના આત્મસન્માન અને રક્ષણથી મોટો કોઈ કાયદો હોઈ શકે નહીં. હાર્દિક અને મિતાલીના ઘરમાં હવે ક્યારેય કડવાશ નહોતી આવી, કારણ કે તેમના જીવનમાં જશોદાબાના આશીર્વાદ અને સંસ્કાર અમર બની ચૂક્યા હતા. જશોદાબાના જીવનની આ કરુણ અને પ્રેરણાદાયી સફર આપણને સૌને એ વિચારવાનું મજબૂર કરે છે કે આપણે આવા વૃદ્ધ માતા પિતાને જીવનના અંતિમ પડાવ પર કેટલું પ્રેમ, સન્માન અને સુરક્ષા આપીએ છીએ. જશોદાબાના પવિત્ર જીવન, તેમના અદ્ભુત ત્યાગ અને બેંકમાં બનેલી એ ચોંકાવનારી ઘટનાએ આજે સમગ્ર સમાજને એક મોટું અને ક્યારેય ન ભૂલાય તેવું આત્મથંભનો પાઠ ભણાવ્યો છે. જે સમાજને અશિક્ષિત ગણીને મિતાલીએ તેમનું ઘોર અપમાન કર્યું હતું, એ જ સાસુએ પોતાના સંસ્કારો અને વીમા પોલિસીની ચોથી કલમના માધ્યમથી પિતા અને પતિની સંપત્તિનું રક્ષણ કરીને અન્યાય સામે સત્યનો બહુ મોટો વિજય મેળવ્યો હતો. આ વાર્તા આપણને સમજાવે છે કે ખરી શિક્ષિતતા શાળા કે કોલેજની મોટી ડિગ્રીઓ મેળવવામાં નથી હોતી, પણ હૃદયમાં રહેલા સંસ્કાર, વડીલો પ્રત્યેના આદર અને મમતામાં રહેલી હોય છે. જીવનમાં પૈસા, મિલકત કે અહંકાર ક્ષણભંગુર છે, પણ માતા પિતાના પ્રેમ અને આશીર્વાદ કાયમી હોય છે. આજનો આધુનિક યુગ ગમે તેટલો આગળ વધી જાય, પણ જો આપણે આપણા ઘરના વૃદ્ધ માતા પિતાનું સન્માન ન કરી શકીએ, તો આપણું તમામ ભણતર અને સંપત્તિ નકામી છે. જશોદાબાઈ સ્થાપેલા આશ્રમના રૂપે આજે પણ એ સત્ય જીવંત છે કે એક માનો પ્રેમ આખા સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે. હાર્દિક અને મિતાલીના પસ્તાવો સાબિત કરી દીધો છે કે સાચો પ્રસ્તાવ જ માણસને સાચા અર્થમાં માણસ બનાવે છે. આ વાર્તાને પૂર્ણ અંત સુધી આપણને સૌને આપણા પોતાના માતા પિતાનું જતન કરવા અને તેમની મમતાનો આદર કરવાની અમૂલ્ય શીખ આપે છે. તમને જો આ હૃદયસ્પર્શી, ભાવનાત્મક અને સંસ્કારથી ભરેલી વાર્તા ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ વધુ પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક આવી જ વાર્તા સાથે. ધન્યવાદ.